નમસ્કાર નિર્ભય ન્યૂઝની વેધર અપડેટમાં આપની સાથે હું મયુરી અને ગુજરાતમાં મેઘરાજાનું આગમન થઈ ગયું છે કેમ કે છેલ્લા 24 કલાકની અંદર વરસાદી માહોલ ગુજરાતની અંદર જામી ચૂક્યો છે। લગભગ 10 થી વધુ તાલુકાની અંદર ધોધમાર વરસાદ જોવા મળી ગયો છે। તો હવે આગામી દિવસોને લઈને હવામાન વિભાગે શું આગાહી કરી છે તેના વિશે વિગતો જાણીશું આ વિડીયોમાં। સૌથી પહેલા નજર કરીએ હવામાન વિભાગ દ્વારા શું માહિતી આપવામાં આવી છે। તો જે રીતે આપ જોઈ શકો છો 19 તારીખ માટે આગાહી કરવામાં આવી છે, એટલે આજે કયા કયા જિલ્લાની અંદર વરસાદ પડશે તે આપણે જોવાનું છે। તો અહીંયા જે પ્રકારે માહિતી આપવામાં આવી છે તેમાં હાલ કચ્છ સૌરાષ્ટ્રમાં અમુક જિલ્લા માટે આગાહી છે, પરંતુ કચ્છ માટે હાલ પૂરતી તો આગાહી નથી। એટલે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ આ જે જિલ્લા છે કચ્છ સૌરાષ્ટ્રના તેના ખેડૂતોને હજુ વરસાદ માટે રાહ જોવી પડશે કેમ કે હજુ કોઈ આગાહી નથી કરવામાં આવી। પરંતુ સૌરાષ્ટ્રના બીજા જિલ્લાની આપણે જ્યારે વાત કરીએ તો જૂનાગઢમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, અમરેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ માટે આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે કે આ જેવી જિલ્લા છે ખાસ કરીને જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અહીંયા ધોધમાર વરસાદ જે છે તે તમને જોવા મળી શકે છે। જે વાવેતર થયું છે એ બિલકુલ વાવડી લાયક વરસાદ જે છે તે આપણને જોવા મળવાનો છે આ જિલ્લાઓની અંદર। એટલે બિલકુલ ખેડૂતો માટે એક આનંદના સમાચાર છે, રાહતના સમાચાર છે કે સૌરાષ્ટ્રના જિલ્લાની અંદર હવે વરસાદની જ્યારે એન્ટ્રી થઈ રહી છે ત્યારે આ જિલ્લા છે સૌરાષ્ટ્રના। અને ત્યારબાદ હવે આગળ આપણે વાત કરીએ, આગળ ઉત્તર ગુજરાતના કયા એવા જિલ્લા છે કે જેના માટે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। તો એ જિલ્લા છે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી। તો આ એવા જિલ્લા છે કે જ્યાં ઉત્તર ગુજરાત માટે ખાસ કરીને આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા કે જેમાં વરસાદ જે છે તે આપણને જોવા મળવાનો છે। બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદ જોવા મળવાનો છે, મહેસાણા, અરવલ્લીમાં જોવા મળવાનો છે। અને ત્યારબાદ જે આપણે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની જ્યારે વાત કરીએ તો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે પણ રાહતના સમાચાર છે અને તેમને પણ વાવડી લાયક વરસાદનો જે છે એક અનુભવ અહીંયા જોવા મળવાનો છે। ખાસ કરીને વાત કરીએ અરવલ્લી છે, મહીસાગર છે, ખેડા છે, પંચમહાલ માટે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે જ દાહોદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, આણંદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, વડોદરામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે વડોદરા શહેરની અંદર પણ વરસાદી માહોલ જામવાનો છે। છોટાઉદેપુર, આદિવાસી વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારબાદ ધીરે ધીરે આપણે જઈએ દક્ષિણ ગુજરાતની તરફ, તો દક્ષિણ ગુજરાતના કયા એવા જિલ્લા છે જેમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો એ જિલ્લા છે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી। તો જે રીતે તમે જોઈ શકો છો કે ચોમાસું જે છે તે ધીરે ધીરે ગુજરાતને કવર કરી રહ્યું છે। એમાં સૌરાષ્ટ્રના ભલે 4 જ જિલ્લા છે પરંતુ ઉત્તર ગુજરાત તરફ હવે ચોમાસું પહોંચ્યું છે। પહેલા એવું હતું કે ઉત્તર ગુજરાત સુધી ચોમાસું જે છે તે દૂર હતું, વરસાદ દૂર હતો, પરંતુ હવે કે અલ નીનોની પણ આગાહી કરવામાં આવી, ચોમાસું જે છે તે નબળું રહેશે તેવી પણ આગાહી કરવામાં આવી હતી। તેમ છતાં ધીરે ધીરે ગુજરાતની અંદર માહોલ જે છે વરસાદ તે હવે જામી રહ્યો છે। એટલે આ હતી 19 તારીખની આગાહી, આજના દિવસે કયા કયા જિલ્લામાં વરસાદ આવશે। અને ત્યારબાદ હવે જ્યારે આપણે આગળ નજર કરીએ છીએ કે આગળ શું આગાહી કરવામાં આવી છે, 20 તારીખની જે આગાહી છે તેના પર આપણે પહેલા નજર કરીએ તો 20 તારીખે થોડીક ચોમાસાની જે સિસ્ટમ જે છે તે ક્યાંક નબળી પડી હોય તેવું લાગી રહ્યું છે। તો કચ્છ સૌરાષ્ટ્રમાં અમુક જ જિલ્લા છે કે જેના માટે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં છે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ। તો આ 3 જિલ્લા છે ખાલી કચ્છ સૌરાષ્ટ્રમાં જેના માટે વરસાદની આગાહી કરવામાં આવી છે। અને ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ તો ઉત્તર ગુજરાતમાં હજુ વરસાદની આગાહી નથી 20 તારીખ માટે। એટલે જે આગાહી કરવામાં આવી છે તેમાં ઉત્તર ગુજરાત માટે નથી, મધ્ય ગુજરાત માટે નથી, પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત આપણને જોવા મળવાનો છે 20 તારીખે। હવે દક્ષિણ ગુજરાતના કયા જિલ્લા છે તે છે સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી। તો આ પ્રકારે આ 20 તારીખની આગાહી જે છે તે કરવામાં આવી છે। ત્યારબાદ 21 તારીખની આગાહીની આપણે જ્યારે વાત કરીએ કે 21 તારીખે કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે, તો એમાં પણ સૌરાષ્ટ્રના અમુક જ જિલ્લા છે અને દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લા છે તેના માટે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો કચ્છ સૌરાષ્ટ્રમાં, કચ્છમાં હજુ પણ રાહ જોવી પડશે વરસાદ માટે। જે પ્રકારે આગળ જણાવ્યું, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ હજુ રાહ જોવી પડશે। પણ આગાહી કરવામાં આવી છે અમરેલી જિલ્લા માટે, આગાહી કરવામાં આવી છે ભાવનગર જિલ્લા માટે, ગીર સોમનાથ જિલ્લા માટે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે આ 3 જિલ્લાની અંદર સૌરાષ્ટ્રમાં છૂટોછવાયો વરસાદ જે છે તે જોવા મળવાનો છે। ત્યારબાદ ફરી ઉત્તર ગુજરાતમાં એક વરસાદી માહોલ જે છે તે થોડોક નબળો પડશે, વરસાદનું જોર થોડું ધીમું પડી જાય છે। ત્યારબાદ મધ્ય ગુજરાતની આપણે વાત કરીએ તો ત્યાં પણ જોર જે છે તે નબળું પડી રહ્યું છે, પરંતુ દક્ષિણ ગુજરાત માટે આગાહી યથાવત છે।
સુરત, તાપી, નવસારીમાં વરસાદ જોવા મળવાનો છે, ડાંગમાં વરસાદ જોવા મળવાનો છે, વલસાડમાં વરસાદ જોવા મળવાનો છે, દમણ, દાદરા અને નગર હવેલી એટલે દક્ષિણ ગુજરાત અને આ સૌરાષ્ટ્રના જે જિલ્લા છે તેને બાદ કરતા હજુ થોડીક જે સિસ્ટમ જે છે તે નબળી જોવા મળવાની છે. નૈઋત્યના ચોમાસાની વાત કરવા જઈએ તો જે 8 જૂન 2026 થી જે જગ્યાએ ચોમાસું રોકાયું હતું આજની તારીખે પણ હજુ કોઈ એની ખાસ મુવમેન્ટ થઈ નથી. ચોમાસું ત્યાં જ છે પણ વરસાદી એક્ટિવિટી છે ચોક્કસથી જોવા મળી રહી છે. નૈઋત્યનું ચોમાસું લગભગ હવે એવું માનવું છે કે આવતીકાલે બપોર બાદથી ધીમે ધીમે એની શરૂઆત થઈ જશે, કેમ કે અત્યારે પણ અરબ સાગરમાં એક નવો કરંટ આવ્યો છે અને આ કરંટ છે હવે ચોમાસાને વેગ આપશે. જો કે એ વેગ આપશે છતાં પણ કોઈ ધોધમાર વરસાદ કે તીવ્રતા સાથે વરસાદની સંભાવનાઓ નથી, પણ ચોક્કસથી આવતીકાલથી આ ચોમાસાને વેગ મળવાનું ચાલુ થાય તેવા પરિબળો અત્યારથી સક્રિય થતા જોવા મળી રહ્યા છે. બીજી વાત એ કરવાની છે વરસાદની વાત કરવા જઈએ તો આમ તો આપણે ઘણા સમયથી એક અનુમાન હતું, જો કે નૈઋત્યનું ચોમાસું છે એ ઘણા કારણસર લેટ પણ થયું છે. જે અનુમાન હતું એના કરતાં થોડુંક લેટ થયું છે. 15 જૂન આસપાસ ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરીએ એવું અનુમાન હતું. બધા જ એક્સપર્ટનું એવું અનુમાન હતું, જેમાં મારો પણ સમાવેશ થાય છે, પણ એ અનુમાન પ્રમાણે અત્યારે હજુ ચોમાસું પ્રવેશ નથી કર્યું. એટલે હવે પછી ગમે ત્યારે આવે તો પણ એ બધાનું અનુમાન હતું એના કરતાં લેટ ચોક્કસથી ગણી શકાય છે. બીજી વાત એ કરવાની છે કે આપણું એક બીજું અનુમાન હતું કે 15 જૂન આસપાસ વરસાદી ગતિવિધિ થશે, તો એ ગતિવિધિ આજથી જોવા મળી છે. ગઈ રાત્રે એટલે કે ગઈકાલે 16 તારીખ હતી, 16 જૂને મોડી રાત્રે પણ અમુક જગ્યાએ છૂટાછવાયા હળવા ઝાપટા જોવા મળ્યા. આજે 17 તારીખે પણ ઝાપટા જોવા મળ્યા. આપણે ગઈકાલના વિડીયોમાં પણ કીધું હતું કે આવતીકાલે 17 તારીખે છૂટાછવાયા ઝાપટા જોવા મળશે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ગ્રામ્ય પંથકમાં અને એમાં પણ દરિયાઈ કાંઠાના વિસ્તારમાં અમુક જગ્યાએ છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટા જોવા મળ્યા છે, જેમાં જુનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ઝાપટા પડ્યા એવા વિડીયો અને સોશિયલ મીડિયાથી પણ મારા સુધી સમાચાર મળ્યા છે મને. એટલે આ પ્રકાર જે ઝાપટા પડ્યા છે આવતીકાલે 18 તારીખે પણ એ ઝાપટા પડવાની શક્યતાઓ છે. પણ આ ઝાપટા પડી રહ્યા છે, નૈઋત્યનું ચોમાસું હજી ગુજરાતમાં પ્રવેશ નથી કર્યું, એટલે આ ઝાપટાને આપણે ચોમાસાના વરસાદ ન ગણી શકાય. આને એક પ્રકારે પ્રી મોન્સૂન એક્ટિવિટી ગણી શકાય. જે સેટેલાઇટના માધ્યમથી આપણે વરસાદ બતાવતો હતો એ વરસાદ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે અત્યારે વરસી રહ્યો છે. જોકે આ વરસાદ છે એ કોઈ હેવી વરસાદ નથી. આ વરસાદની અંદર કહી શકાય કે જેની ઓરવીને વાવેતર કરેલું હોય એના ઉપર પડે તો એના માટે ફાયદારૂપ છે, પણ આ વરસાદ છે એમાં વાવણી થાય એટલો બધો અત્યારે નથી, એટલે કે આમાં કોઈ વાવણીનું સાહસ ન કરી શકે. પણ હા એક ચોક્કસથી છે જેને ઓલરેડી વાવેતર થઈ ગયું છે એના માટે ચોક્કસથી આ આટલા ઝાપટા છે એ પણ ક્યાંય ને ક્યાંય ફાયદારૂપ છે એ સાબિત થશે. એટલે આ પ્રકારના ઝાપટા હજુ પણ 2-3 દિવસ સુધી આપણે યથાવત રહેવાના છે અને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ઘણી વખત એવું બનતું હોય છે કે 15 જૂનની જગ્યાએ 5-10 દિવસ વાવણી લેટ થાય તો એ બહુ લેટ ના ગણાય. જો જૂન મહિનો આખો પૂરો થઈ જાય અને વાવણી ન થાય તો પછી એ લેટ ગણાય, પણ આ વર્ષે એટલું બધું લેટ થવાનું નથી. હવે ચોમાસું છે એ ટૂંક સમયની અંદર લગભગ આવતીકાલથી તેની મૂવમેન્ટ ચાલુ થઈ જશે અને 20 તારીખ સુધીમાં લગભગ ગુજરાતના ઘણા વિસ્તાર એવા હશે કે ત્યાં વાવણી લાયક વરસાદ પણ દસ્તક દેશે. જો કે આપણે પહેલા જ જણાવ્યું હતું કે જે 15 તારીખ આસપાસનો વરસાદ હશે એમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કદાચ છૂટાછવાયા વિસ્તારમાં અમુક વિસ્તારમાં વાવણી લાયક થાય, બાકી આમાં બહુ પરફોર્મન્સ રહેવાનું નથી. 22 થી 25 જૂન વાળો જે રાઉન્ડ છે એમાં પછી આપણે સારા પરફોર્મન્સ જોવા મળશે ને એમાં લગભગ બધાનો વાવણીનો વારો પણ આવી જશે. એટલે આ પ્રકારનું જે આપણું અનુમાન હતું એમાં એક નૈઋત્યનું ચોમાસું આપણે જે પહોંચવાનું હતું એ આપણા અનુમાન મુજબ લેટ થયું છે, પણ જે આપણું વરસાદનું અનુમાન હતું એ પ્રકારના છૂટાછવાયા હળવા વરસાદો છે એ આજથી જોવા મળી રહ્યા છે. એટલે આ મુજબની અત્યારે એક્ટિવિટી થઈ રહી છે, જેની સંપૂર્ણ માહિતી છે મેં આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. તો જે રીતે તમે જોયું કે અલ નીનો અને નબળા ચોમાસાની આગાહી વચ્ચે ધીરે ધીરે માહોલ તો જામી રહ્યો છે, પરંતુ જેમ જેમ દિવસ આગળ વધે છે તેમ તેમ વરસાદનું જોર નબળું પણ પડતું જાય છે. ત્યારે હવે આગામી દિવસોને લઈને હવામાન વિભાગે પોતાની રીતે જે આગાહી કરી છે તેને લઈને હવે તમારા જિલ્લામાં કેવા પ્રકારનો માહોલ છે તે કમેન્ટ સેક્શનમાં અમને બિલકુલ જણાવશો. આ જ પ્રકારની વેધર અપડેટ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.